સુરતમાં 14 જુલાઈના રોજ 19 વર્ષીય એક પાટીદાર યુવતીએ પોતાના જ ઘરે આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી હતી। પોતાના જ ઘરે પંખામાં લટકીને ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે। આ મામલે સિંઘણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી। યુવતી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા જતી હતી તો યુવતીના અચાનક આપઘાતને લઈને તેના પરિવારે ગંભીર આરોપ લગાવ્યો છે। પરિવારનો આરોપ છે કે લાંબા સમયથી યુવતીને એક યુવક હેરાન પરેશાન કરી રહ્યો હતો। અગાઉ યુવતીના પિતા યુવકના ઘરે જઈ તેને ઠપકો આપી આવ્યા બાદ પણ યુવક વારંવાર યુવતીને બ્લેકમેલ કરતો હોવાથી યુવતીએ આપઘાત કર્યો હોવાનો પિતાએ આરોપ લગાવ્યો છે। આ મામલે યુવક નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કતાર ગામમાં એક 19 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે। આપઘાતના પગલે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે તેમની દીકરી પર ક્યાંય ને ક્યાંય અસામાજિક તત્વો જે છે તે ક્યાંય ને ક્યાંય બ્લેકમેલિંગ કરતા હતા, તેના કારણે આપઘાત કર્યો છે। તેમના પિતાશ્રી ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, આખી ઘટના બની હતી શું? આખી ઘટનામાં તો રવિવારે 7 વાગે સુસાઇડ કરી। એ પહેલા 6 મહિના પહેલાથી એક છોકરો છે રબારીનો, આપણે નીલ કરીને, એ નેનુને હેરાન કરતો હતો। નેનુએ મને કીધેલું કે આ છોકરામાંથી પાછળ ઘર સુધી આવે છે। મેં એના પપ્પાનો નંબર ટ્યુશનમાંથી ગોતીને એને ફોન કરેલો એના પપ્પાને કે ભાઈ તમારા છોકરાને સમજાવો। પછી મેં કીધું, નેનુને કીધું હવે પાછળ આવે તો આપણે એક કામ કરો, ઘેરે જ દો, મેં આપણે કાંઈ ટ્યુશન કરાવવું જવું નથી એમ। પણ પછી નેનુને ભણાવવામાં બહુ રસ હતો, કાંઈક બનવું હતું એવું હતું। પણ પછી મને કહી જ નહીં કે આ પાછળ હોય ને, એમ થયું પપ્પાને હું કહીશ તો એ મને ભણાવવા નહીં જવા દે, એટલે પછી ખુદ મને કીધું જ નહીં આવું। માંગણી છે હવે તમારી? તો ન્યાય મળે એ માંગણી છે, બીજું શું છે કહું બોલો। સમાજ અગ્રણીઓ ઉપસ્થિત છે, શું કહેશો, આખી ઘટના બની છે, કઈ રીતે જુઓ છો સમાજના એક અગ્રણી? જો આવી જે ઘટનાઓ હોય છે એમાં તત્કાલ ધોરણે પોલીસ અને તંત્રનો સાથ લઈ અને આવા તત્વો વિરુદ્ધ ગુનો દાખલ થવા જોઈએ। અને એમના પરિવારને જે આખી માહિતી ખબર છે કે કયો છોકરો છે એ કેવી રીતે હેરાન કરે છે, કેટલા વર્ષોથી એની પાછળ હતો, એના પિતાએ પણ, દીકરીના પિતાએ પણ છોકરાના પિતાને આ બાબતે જાણ કરેલી, છતાં પણ જો આવા તત્વો સુધરતા નથી અને દીકરીના પરિવારને ધમકાવે છે કે તમારે જે થાય એ કરી લો, અપશબ્દ ભાષામાં વાતો કરે છે, તો આવા તત્વોને કાયદા મુજબ પાઠ ભણાવવો જોઈએ। અને સમાજની વચ્ચે આવા તત્વોને જેલની પાછળ સળિયા ગણશે ત્યારે જ સારો એવો સમાજ બનશે। કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, જ્યારે દીકરીને નાની ઉંમરની અંદર જ્યારે પરિવારને મદદ કરવાના ભાવથી પોતે નોકરી કરવા જાય છે અને ત્યાં જો આવા તત્વો હેરાન કરે છે અને આવા પગલાં બનતા હોય તો સ્વાભાવિક છે કે આમાં તત્કાલ ધોરણે કાયદાએ ખૂબ મોટા હાથેથી કામે લઈ પરિવારને મદદરૂપ થવું જોઈએ અને તત્કાલ આવા આરોપીઓની ધરપકડ થવી પરિવારની પણ માંગણી છે અને સામાજિક રીતે અમારી પણ માંગણી છે। તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે થઈને તમામ લોકો એકઠા થયા છે અને આની સામે કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ સમાજના લોકો કરી રહ્યા છે। સાથે આ સમગ્ર મામલાને લઈને મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તાત્કાલિક કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ હાલ સમાજની ઉઠી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13।